નમસ્કાર. અમરેલીમાંથી રાજકીય ગરમાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય પાર્ટીઓ સક્રિય બની. ત્યારે આજે અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ જનસભામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહી જંગી જનમેદનીને સંબોધી હતી. સભામાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ જનતાને આપ પક્ષને સમર્થન આપવા અપીલ કરી. જ્યારે અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકાર પર તીખા પ્રહારો કર્યા. ખેડૂતો, ભ્રષ્ટાચાર અને સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખી આ પાર્ટીએ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. માધ્યમથી અમે બધા, હું ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ, રામ, અમારા બધા આગેવાનો તમારી પાસે, જનતા પાસે આવ્યા છે કે આપણે 30 વર્ષથી ચાલુ ભાજપની સરકારને મત આપીને જોઈ લીધું, પરંતુ આપણને આજ દિવસ સુધી નાનામાં નાની આપણી જે બાબત હોય એનું સમાધાન મળ્યું નથી. અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ મળે તો કેવડું મોટું કામ થઈ શકે તેમ છે એ બાબતની વાત માનનીય ઈશુદાનભાઈએ કરી. હું અત્યારે ગાંધીનગરથી આવ્યો સીધો અહીંયા વિધાનસભામાંથી. છેલ્લા 1 મહિનાથી વિધાનસભાનું સત્ર ચાલુ હતું. नहीं चल सकता. अगर देश में माँ और बहन का आशीर्वाद मिल जाए तो आदमी कोई भी मंजिल सर कर सकता है. 10 लाख रुपए का इलाज पंजाब में हर परिवार का कार्ड बनाने लगे हुए हम. 10 लाख रुपए तक का इलाज किसी भी प्राइवेट हॉस्पिटल में, बड़े बड़े प्राइवेट हॉस्पिटल और सरकारी अस्पताल में जहां से आपका दिल करता है आप करवा लीजिए. 10 लाख तक का इलाज बिल्कुल मुफ्त कर दिया है जी. अब पंजाब में किसी का भाई, किसी की बहन, किसी का बच्चा इसलिए इलाज से वंचित नहीं रहेगा कि उसके पास पैसे नहीं थे. આજે આમ આદમી પાર્ટીની અમરેલીમાં વિજય વિશ્વાસ સંમેલન હતું, જેમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને માનનીય અરવિંદ કેજરીવાલ, ભગવંત માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ આવ્યું હતું. આજે ખેડૂતોએ સંકલ્પ લીધો છે કે જે ટેકાના ભાવે પૂરતી મગફળી ખરીદતા નથી, વીજળી દિવસે આપતા નથી, દીપડા અને સિંહની વચ્ચે ખેડૂતોએ રાત્રે પાણી વારવું પડે છે, તો પંજાબની સરકારે જે કામો કર્યા છે, પંજાબમાં બધી ઉપજનું પૂરેપૂરું માલ ખેડૂતોનો એ મંડીમાં ખરીદવામાં આવે છે. એ ખરીદવા માટેની જો સિસ્ટમ લાવવી હોય તો આમ આદમી પાર્ટી લાવવી પડશે. ખેડૂતોને પંજાબમાં દિવસે વીજળી મળે છે અને ફ્રી વીજળી મળે છે. આજે ખેડૂતનો દીકરો કેમ ખેડૂત નથી બનતો? ગુજરાતના ખેડૂત કેમ જમીન વેચવા માંડ્યો છે? કારણ કે આપણી ખેડૂત વિરોધી નીતિ છે. અમેરિકાના ખેડૂતને 1 વર્ષના એક ખેડૂતને 54 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવે છે, જ્યારે અહીંયા ગુજરાતમાં ખેડૂતોને બાબાજીનું ઠૂલું મળે છે અમને. અને એટલા માટે આજે અમારો દીકરો છે એ ખેડૂત અમે બનાવવા નથી માંગતા, જમીનો વેચવી પડી છે. પણ હું 54 લાખ ખેડૂતોના, એના પરિવારને, એના સગા સંબંધીને એટલું જ કહેવા માગું છું કે એકવાર તમારી પોતાની સરકાર બનાવો, ખેડૂતની સરકાર બનાવો. ઉદ્યોગપતિની સરકાર છે તો ખેડૂતોની શું કામ વિચારશે? ત્યારે આજે તમે વિચાર કરો, વિવિધ મુદ્દાઓ છે. અહીંયા કમોસમી વરસાદ થાય, કોઈ સહાય નહીં, પાક વીમા યોજના નથી. તમે વિચાર કરો, ટેકાના ભાવે મગફળી ખરીદી માત્ર 125 મણ જ. હવે ભાજપે નક્કી કર્યું છે કે તાલુકા જિલ્લામાં જો ભાજપને મત મળશે તો માત્ર 40 મણ જ મગફળી ખરીદાશે આગામી સમયમાં. તો આવી સરકારોને અમારે જોતી નથી, એવું ખેડૂતોએ સંકલ્પ લીધું છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટી આમ લોકોને જે ટિકિટ આપી છે, જે નેતાઓના દીકરાઓની સામે લડશે ભાજપ કોંગ્રેસના, અને મને પૂરો વિશ્વાસ છે કે જીતશે. પ્રવીણ રામ કેમ નથી આવ્યા? કેમ ન જોવા મળ્યા? નહીં, અલગ અલગ અમારી ડ્યુટી છે ને. આજે ચેતર વસાવાની ત્યાં ડ્યુટી છે. और पंजाब में इतने काम कर रहे हैं क्योंकि 1 पैसे का भ्रष्टाचार नहीं होने देते. आपको जान के ताज्जुब होगा, आज सवेरे आज भगवंत मान साहब ने अपनी पार्टी के एक एमएलए को गिरफ्तार करके जेल में डाल दिया क्योंकि वो भ्रष्टाचार कर रहा था. कभी सुना है आपने कोई पार्टी की सरकार अपने एमएलए को जेल में डालती है? अगर पता चले कोई भ्रष्टाचार कर रहा है तो मुख्यमंत्री बुलाता है, आजा, कितने कमाए, मेरे को क्यों नहीं पहुंचाया, मेरे को इतने पैसे करता है कि नहीं करता? मुख्यमंत्री अपना हिस्सा मांगता है कि तूने मेरे को दिए बिना कैसे कमा लिए. ये मुख्यमंत्री उसको पकड़ के जेल में डालता है कि तूने जनता का पैसा चोरी कैसे कर लिया. पंजाब के अंदर किसी की हिम्मत नहीं है भ्रष्टाचार खत्म कर
सरकारी पैसा एक एक पैसा जनता के ऊपर खर्च होता है। 50% पंजाब की धरती को खेती का पानी मिलना, इरिगेशन का पानी मिलना चालू होता है। आपको जान के ताज्जुब होगा, पंजाब अकेला राज्य है जहां खेती की बिजली मुफ्त कर दी मान साहब ने। खेती किसानों को पैसे नहीं देने पड़ते, खेती की बिजली मुफ्त है। गुजरात में भी खेती की बिजली मुफ्त है क्या? पैसे देने पड़ते हैं। 30 साल में क्या मिला आप लोगों को? इतना वोट दिया आपने इनको, क्यों? क्योंकि यहाँ पे नेताओं की सरकार है, यहाँ अमीरों की सरकार है, यहाँ पे करोड़पतियों की सरकार है, यहाँ पे भाजपा की सरकार है। पंजाब में आम आदमी की सरकार है, जनता की सरकार है, आपकी सरकार है। पंजाब 24 घंटे आपके बारे में सोचते हैं। पंजाब में कोई अपनी फसल बेचने जाता है मंडी में, जितने भी किसान धान या गेहूं लेके आते हैं, जितना भी लेकिन सारी फसल सरकार खरीदती है, सारी फसल। कोई किसान को वापस नहीं भेजते। जितना गेहूं जितना धान किसान लेके आता है, सारा का सारा सरकार लेती है, किसी को वापस नहीं भेजती। और सवेरे लेके आता है, मंडी में बेचता है, शाम को घर जाता है। जब तक घर पहुंचता है, बैंक का मैसेज आ जाता है, आपके खाते में पैसा पहुंच गया। शाम तक पैसा पहुंच जाता है। मैं यहाँ पे अखबार पढ़ रहा था, 3-3 महीने तक खेडूतों को अपनी फसल के पैसे नहीं मिलते। गलत तो नहीं कह रहे भाई साहब, बता देना। 3-3 महीने तक पैसे नहीं मिलते आप लोगों को। क्यों? यहाँ नेताओं की सरकारें, उन्हें परवाह ही नहीं है आप लोगों की। वहां पे आम आदमी की सरकार है, खेडूतों की सरकार है, किसान का बेटा मुख्यमंत्री है। परिषद के चुनाव में आपके बच्चों को टिकट देंगे। हमारे किसी के यहाँ जितने बैठे हैं, किसी के भाई को, किसी के पिताजी को, किसी के बच्चे को टिकट नहीं मिलने वाली, किसी को नहीं मिलेगी। आपके बच्चों को टिकट मिलेगी। आप अप्लाई करो। आम आदमी पार्टी आपने चलानी है, आम आदमी पार्टी का नेता आपने बनना है, आपके बच्चों को टिकट मिलेगी। आपने अपनी सरकार बनानी है। जिला परिषद के चुनाव में ज्यादा से ज्यादा, जिला परिषद का चुनाव एक तरह से सेमीफाइनल है। एक तरह से अगले 2 साल 1.5 साल के बाद असेंबली का चुनाव है गुजरात सरकार का, उसके पहले जिला परिषद के चुनाव में भारी वोट देके आपको आम आदमी की सरकार बनानी है। अपने बच्चों को आपको पंचायतों में, नगर पालिका में भेजना है, और इसी तरह से हमें सबको मिलके गुजरात को तरक्की के रास्ते पे लेके जाना है। भारत